એટલે હવે મારે તારે તો રાણી આવી, હવે મારે ઉઘરાણીઓ મારે બટા બધી પતાવવાનું. કે કેટલા દેવાના? કે 35,000. તો ભૂરો કે હામાં 35,000 ન લઉં ને તો ભૂર્યો નહીં. અરે બટા હામાં લેવાય, આપણે ખાધું છે એ બધું દ્યું. હવે તમે એકવાર ખાલી ચા પાણી પાઈ લ્યો, પછી હું પૂછું અને તમે મને ઓળખાણ આપી દો, પછી જોઉં છું છેથીઓ કેમ પૈસા દી ન જાય. ચા પાણી પીને બેઠા ને પછી ભૂરાઈ કીધું, બાપા કોણ છે મહેમાન? તક બટા આપણે જે ગુલાબ જાંબુ ને રબડી જે લાવ્યા હતા ને એ શેઠ છે, એના પૈસા બાકી છે, ઉઘરાણી આવ્યા. કેટલા દેવાના છે? કે 35. એટલે આ તો આજે આપણે મીઠાઈ લાવ્યા થઈ કા એ આપણે ખાધું ને આખું ઘર ને જે ઉલટી થઈ ને મહેમાન ને ઉલટી થઈ ને દવાખાને દાખલ થયા, મહેમાનનું 2.5 લાખનું બિલ ને આપણા ઘરના 70,000નું બિલ ને આ બધું ચૂક્યું ને પછી કેસ કર્યો ડોક્ટરે, પોલીસને લખાવ્યું. તમે એમ કીધું કે બધા દવાખાને લઈ ઘરે વહી આવીએ, પછી તપાસ કરશું. અને એની વાતે હતા ને જે પોલીસ ગોતે છે ને જેને હાલવી દેવાના છે એ છે. કરો પોલીસને ફોન કરો, ઘનધણી ધનભાગ ઘરે આવી ગયા છે, ગોતવા બેઠા. તો શેઠ ઢીલા પડી જાય. એવું ન હોય ને, એવું તો હોય ને, મરી જા ઓકી ને મારી નાખશો કોક ને. આ તો હાથ ઊંચું બચી ગયા. નકર મારા બાપ મરી જાત તો મારા બાપાને આ ઉંમરે મારે ક્યાં લઈ જવા? ભૂરો એટલું બોલ્યો તા શેઠ કે તમારા ઘર પૂરતા 70,000 આપું તો હાલે? કઈ વાંધો નહીં, પતાવી દે. 70 આપો, હાલો. ઓલો 70 રોકડા. તો એરપોર્ટ ની અંદર જે જાહેરાત થતી હોય એ કેવી મીઠી થાય કે ભલે પ્લેન 3 કલાક મોડું પડે, આમ એવું પોછું કૃપયા ધ્યાન દીजिए, दिल्ली जाने वाली फ्लाइट 1.5 घंटा डिले हो रही है, कृपया क्षमा कीजिए. આપણે હજી ભલે 3 કલાક મોડું થાય, આમ મીઠું જ બોલે, કૃપયા ધ્યાન દીजिए. આપણે તો ક્યાં ધ્યાન દેવાનું? આની આ જાહેરાત રેલવે સ્ટેશન આવી આવો. प्लेटफॉर्म नंबर 2 पर से जाने वाली विरार फास्ट आ रही है, प्लेटफॉर्म से 2 फुट दूर लीजिए. न्या लेवी आओ अपना भावनगर डेपो में. भावनगर खोखा प्लेटफॉर्म नंबर 2 ઉપર ગાવું ઉભી થાય તો ઈ આવશે. ડ્રાઈવર પદુભા કેન્ટીન માલી એની બસ ઉપર જાય. ન્યાલી તમે તળાજા ડેપામાં વહી આવો. તળાજા ગોપનાથ વાયા ઉસળી